ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। તડકો ધ એસેન્શિયલ ગર્વથી મેડ ઇન ભારત બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલા પ્રત્યેના પોતાના સમર્પણને આગળ વધારતા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું। આ પહેલ દ્વારા બ્રાન્ડે ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ પરંપરાનું સંરક્ષણ અને પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી કારીગરોની કળાને યોગ્ય માન મર્યાદા અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। તડકોના સ્થાપક કેતન પટેલે વર્ષોથી ભારતીય હસ્તકલા કારીગરો અને પરંપરાગત કાપડ સર્જકોને સતત પ્રોત્સાહન આપ્યું છે। મારું નામ કેતન પટેલ, બ્રાન્ડ તડકો ધ એસેન્શિયલ મેડ ઇન ભારત, અમદાવાદમાં પોતાની અમદાવાદની બ્રાન્ડ જે બધા આર્ટિઝન્સ ક્રાફ્ટથી બનેલી બ્રાન્ડ છે। કોઈ એક જણની બ્રાન્ડ નથી, કોઈ કેતન પટેલની બ્રાન્ડ નથી। આઈડિયાઝ મારી પાસે બહુ બધા છે, પણ એની ઇમ્પ્લિમેન્ટ જ્યાં સુધી મારી ટીમ, મારી કમિટી મેમ્બર્સ જ્યાં સુધી મને હા ના પડે ત્યાં સુધી આઈડિયાનો કોઈ મતલબ રહેતો નથી। હમણાં થોડા દિન પહેલાં વાત સાંભળી હતી કે નાસા ઉપર હવે કોલોની બનવાની છે, તો કાલે જ મેં મારા નમનભાઈ કારીગર છે, અમારા જે માસ્ટર્સ, એમને કીધું તો મને કે કંઈ વાંધો, આપણે ત્યાં માટે કપડાં બનાવવા માટે રેડી છે। મોટી કુર્તી જે અમે લોકોએ અત્યારે બનાવી છે અને બહુ બધા મીડિયા પ્લેટફોર્મ્સ પર, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે, લિમ્કા બુક ઓફ રેકોર્ડ છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ પેજને અને આ કુર્તીઝને નાખી દીધી છે। 200 મીટર મોટાપનાની કુર્તી છે, 42 કિલો વેટ છે અને આ એક ભારતીય જે કળા છે એના હુનરનો તાકાત છે। આ ખાલી કુર્તી ના કે તડકોની કોઈ ઉપલબ્ધિ કે સિદ્ધિ છે। આ માટે ક્રિટિસાઇઝ કે કોઈ વર્ડ્સ આમાં ક્યાંય છે નહીં। ફરીથી એક વાત કહું છું કે એઆઈ કદાચ હું ઉપયોગ કરું ને તો આ એઆઈ કુર્તીને, મારી કુર્તીને અહીંથી લઈને અને હવામાં કદાચ ફોટો લટકાઈ શકે, પણ બનાવવા માટે તો અમારા નમનભાઈ અશોકભાઈની જ જરૂર પડે। ટાઈમ આમાં પાછળ, આની પાછળ બધું 10 દિવસની મહેનત, 250 કલાકની અવિરત મહેનત, 5-6 કુશળ દરજીઓ તળે 148 મીટર મોટો પનો, 27 મીટર કાપડમાં પેન્ટ વપરાયું છે। અંદર બહારથી કુર્તી ગમે ત્યાંથી કોઈ પણ જગ્યાથી પ્લેટફોર્મમાંથી આ કુર્તી માટે, એવોર્ડ માટે આવશે તો જે કુર્તી એવી છે કે આને તમે વેર કરી શકો, અંદર બહાર ઇન્ટરલોકથી માંડીને કમ્પ્લીટ। અને આ કુર્તીને બનાવવા માટે કદાચ આટલું મોટું 18 ફૂટથી મોટું તો કોઈ મશીન મીટર કપડું ટેબલ તો આવતું નથી। એટલે અમારા નમનભાઈ છે, એમણે સોસાયટીમાં કચરા પોતા વાળીને નીચે 5 વખત પગ ના બગડે, હાથ ના બગડે, કપડું નીચે પાથરીને, કટર મશીન નીચે લઈને કટિંગ કરીને અને આ કુર્તીનું મેકિંગ કર્યું છે, રાત દિવસ જાગીને। અને માટે કે નમનભાઈ અશોકભાઈ એવા વ્યક્તિ છે કે હું તો કદાચ એમના વિશે જેટલું કહું એટલું છે। એ નસીબદાર નથી, હું નસીબદાર છું। એ મને મળ્યા છે કે એનાથી આ બ્રાન્ડ ચાલે છે। કોઈ દિવસ એવું નથી હજી સુધી એ હેન્ડવર્કની ટીમ હોય કે મારા અશોકભાઈ કે હિતેશભાઈ કે અમારા નમનભાઈ, કોઈ દિવસ આટલી મોટી ઉપલબ્ધિ થયા પછી કોઈ દિવસ હજી એમણે એવું નથી કીધું કે ગઈ કુર્તી બનાવી હતી એ 5 લાખમાં પડી છે કે 2 લાખમાં પડી કે 1 લાખમાં પડી। હજી સુધી એમણે કીધું નથી મને ક્યારે। એમણે ખાલી એટલું જ કીધું છે કે આપણે આ કલા, આર્ટ જેટલી છે એને જેટલું વધારે બને એનો ફેલાવો કરવાનો છે।